આદેશ હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત. સુખદેવજી મહારાજ 4 વર્ણાશ્રમ જે પરીક્ષિત રાજાને સમજાવે છે કે બ્રહ્મચર્ય આશ્રમ જેમાં બ્રહ્મની પ્રાપ્તિ માટેનો અભ્યાસ કરવાનો હોય છે, ગુરુ શરણમાં રહેવાનું હોય છે, એની મર્યાદા, એના નિયમો એ પણ સમજાવે છે. બ્રહ્મચર્ય આશ્રમ પછી ગુરુ આજ્ઞાથી ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરે છે. ગૃહસ્થ આશ્રમમાં સંતતિ પ્રાપ્તિ કે પોતાનો વંશ આગળ ચાલે એ માટે અને ગૃહસ્થીના જે ધર્મ છે, જે ફરજો છે એ બજાવવાની છે. પછી આવે છે વાનપ્રસ્થ આશ્રમ, જેમાં આત્મકલ્યાણ સાધવાનું હોય છે. એ માટે કોઈ જંગલમાં જાય છે, કોઈ એકાંત સ્થળે સાધના કરે છે, કોઈ પોતાના ઘરમાં રહીને પણ સાધના કરે છે. પરંતુ જંગલમાં રહેતા હોય એ રીતે એ એકાંત જીવન કરી નાખે છે અને પોતાના આત્મકલ્યાણ માટે એનો માર્ગ શોધે છે. એ પછી જીવનનો ચતુર્થ ભાગ એટલે કે સંન્યાસ આશ્રમ. તો કોઈ સંન્યાસ ન પણ લે છતાં પણ પોતે સંન્યાસી જેવું જીવન જીવે છે. તો વાનપ્રસ્થ આશ્રમમાં એને એ માર્ગ જેની ખોજ હતી અને એક ધ્યેય બનાવ્યું હતું મુક્તિ પ્રાપ્તિની, મોક્ષ પ્રાપ્તિની, તો હવે માર્ગ ખબર છે. તો સંન્યાસ આશ્રમના શું નિયમ છે? તો એને વસ્તીમાં ન રહેવું જોઈએ, કોઈએ આપેલી ભેટ સોગાદો સ્વીકાર ન કરવી જોઈએ. સંન્યાસ વાનપ્રસ્થ આશ્રમમાં એ મનને જીતી લે છે. જીવનનો તૃતીય ભાગ એમાં એ એટલી પ્રાપ્તિ કરે છે કે એ એના મન ઉપર કાબુ મેળવી લે. જો મન ઉપર કાબુ આવી જાય છે તો સંન્યાસ આશ્રમમાં એ આત્મભાવ સુધી પહોંચી ગયો હોય છે. સંન્યાસ આશ્રમમાં આવતા સુધીમાં તો જ્યારે આત્મભાવ સુધી પહોંચી જાય છે ત્યારે બ્રહ્મ પ્રાપ્તિ સહજ બની જાય છે. કેમ કે પછી કોઈ આશા તૃષ્ણા, કોઈ મોહ માયા, કોઈ સ્વાર્થ કંઈ પણ રહેતું નથી. તો સુખદેવજી મહારાજ આ 4 વર્ણાશ્રમના નિયમો, એની મર્યાદા, એની કેવી રીતે પાલન કરવું અને કેવી રીતે એક ધ્યેય પ્રાપ્ત કરવું એ બધું સમજાવે છે. જેણે પ્રાણી માત્રને અભય આપ્યું છે અને જેને કોઈ પ્રાણીથી ભય નથી, જેને જીવન વા મૃત્યુની સ્પૃહા નથી, જેને કોઈના પ્રત્યે મોહ નથી, એવો સંન્યાસી મોક્ષ માટે જીવે છે. તો જે સંન્યાસ આશ્રમમાં આવે છે તો એને પછી ત્યાં કોઈ ભય નથી, શોક નથી, આનંદ નથી, સુખ નથી, દુઃખ નથી, ચિંતા નથી, કોઈ મારું નથી, કોઈ પરાયું નથી. એ બધાથી પરે ઉઠી ગયો હોય છે. તો એને જીવન મૃત્યુની કોઈ સ્પૃહા, કોઈ આકાંક્ષા હોતી જ નથી. કેમ કે એ ઈચ્છાઓ, એ કામનાઓ તો મનમાં જાગે છે ને. તો સંન્યાસ આશ્રમમાં આવતા સુધીમાં મન તો છે જ નહીં હવે. તો એ હર મોહ માયાથી રહિત થઈ ચૂક્યો છે અને એના માટે ફક્ત ને ફક્ત મોક્ષ પ્રાપ્તિનું એક જ ધ્યેય બચે છે. મોક્ષ માટે ફક્ત પ્રણવ ઉપાસન કરે છે તે જ પરમ સંન્યાસી છે. આવો પુરુષ પ્રાણી માત્ર પર સંભાવ રાખે છે, સત્યયુક્ત ભાષણ કરે છે, ઇન્દ્રિયોને વશ રાખે છે, ધૈર્ય ધારણ કરે છે અને સર્વ આશાનો, સમારંભોનો, નમસ્કારનો તથા સ્તુતિનો ત્યાગ કરીને સર્વ સંગથી મુક્ત રહી, કોઈ પણ વસ્તુને પોતાની ન માનતા આકાશની પેઠે નિર્લેપ રહી સર્વત્ર એકલો વિચરે છે. કેમ કે જ્યારે એને ખ્યાલ આવી ગયો છે, વાનપ્રસ્થ આશ્રમમાં જે અભ્યાસ કર્યો છે, જે ધ્યાન, ઉપાસના, સાધના કરી છે, એ સંન્યાસ આશ્રમમાં આવતા સુધીમાં એ બધાથી પર ઉઠી ગયો છે, આ સંસાર ચક્રથી. હવે એનો એ જે ધ્યેય છે મુક્તિ પ્રાપ્તિનો, એ માટે એ જીવે છે. તો એ એકદમ આ સંસારથી નિર્લેપ છે, બિલકુલ આકાશની જે મુક્ત. અને એ મુક્તિ એ જ મોક્ષ છે. તે આત્મજ્ઞાન અને બ્રહ્માનંદમાં તૃપ્ત રહેનારો સંન્યાસી અમૃત મોક્ષ સ્વરૂપ બની જાય છે.
જરા મરણથી રહિત થાય છે અને મોક્ષને પામે છે. તો એ વ્યક્તિ પછી મોક્ષને પામી જાય છે. તો આ વર્ણાશ્રમ જે શાસ્ત્રમ વિદિત છે એ કેટલા સદુપયોગ એનો છે જો એનું પાલન કરવામાં આવે તો. એવું તો નથી કે સતયુગ હતો એટલે જ આપણે શાસ્ત્ર અને વેદ કહે છે એવી રીતે એ લોકોને જ જીવન જીવવાનું હતું. વેદ શાસ્ત્રમાં જે લખ્યું છે એ તો હર યુગમાં એ તો સત્ય વચન છે. તો જો આપણે પણ એ આશ્રમોનું જો પાલન કરી શક્યા હોત તો આજે આપણી પાસે પણ પરમ ધ્યેય હોત, પરમ લક્ષ્ય હોત. પરંતુ આપણે એ આશ્રમોનું, એ નિયમોનું, એ મર્યાદાનું, એ વેદનું, એ શાસ્ત્રનું વચનો ભૂલી ગયા છીએ અને આપણા મન કહે એ રીતે જીવતા શીખી ગયા છીએ. જેનામાં બ્રહ્મ જ્ઞાન છે તેણે અન્ય જીવોનું પૂર્વભવનું દેવું વાળવા યા ઉપકાર કરવા સર્વ જીવોને બ્રહ્મ જ્ઞાન રૂપી અભય દક્ષિણાનું દાન કર્યા પછી અનેક આત્માઓને સર્વદા અભય અને મોક્ષ પ્રાપ્તિના માર્ગે ચડાવ્યા પછી જ સંન્યાસી થવું. તો જે બ્રહ્મ જ્ઞાની છે, બ્રહ્મ જ્ઞાની એને જ કહેવાય છે કે એ જ્ઞાન એને અર્જિત કરી લીધું. એ પૂરા જે બ્રહ્મ છે એ એને જાણી લીધું. એને એ બ્રહ્મની અનુભૂતિ કરી લીધી અને પોતે પણ એ જ પરમ બ્રહ્મ પરમાત્માનું રૂપ બની ગયા છે. તો એને જ બ્રહ્મ જ્ઞાન કહે છે કે જેણે એ બ્રહ્મને જાણી લીધું, એ તત્વને જાણી લીધું. તો જેણે જાણી લીધું છે તો એની ફરજમાં આવે છે કે એ બીજાને પણ આ માર્ગ બતાવે અને બીજાને પણ મોક્ષના માર્ગે દોરે, ચડાવે એને મોક્ષના માર્ગે. એ જ્ઞાન બીજાને પણ આપે જે જ્ઞાન એને પ્રાપ્ત થયું છે તે. અને પછી જ એને સંન્યાસી થવું જોઈએ. ગૃહસ્થ જ્ઞાનીની અભય દીક્ષા અને અભય દાનવાળી ઉદાર વૃત્તિ સંન્યાસ જીવન કરતા ઘણી જ શ્રેષ્ઠ છે. તો જે ગૃહસ્થી છે અને એને ગૃહસ્થીનું જ્ઞાન છે કે આપણે ગૃહસ્થ ધર્મનું કઈ રીતે પાલન કરવું જોઈએ, એના નીતિ નિયમ, એના મર્યાદામાં રહીને એ આચરણ કરે છે, એવું વર્તન કરે છે. તો મોક્ષ પ્રાપ્તિ એ તો ગૃહસ્થીનો પણ ધ્યેય છે ને. એ તો જીવ માત્રનો અધિકાર છે. મોક્ષ પ્રાપ્ત કરવો એ જીવ માત્રનો અધિકાર છે. એ કઈ એવું નથી કે એ વાનપ્રસ્થ આશ્રમ કે સંન્યાસ આશ્રમમાં જ એ ધ્યેયને પૂરો કરવા માટે પરિશ્રમ કરવો જોઈએ. એ તો જીવ માત્ર નો અધિકાર છે અને એ માટે જ આપણો જન્મ થયો છે. છતાં સંન્યાસ પર સર્વથા પ્રીતિ રાખીને જીવન જીવનાર જ્ઞાની પુરુષે ગૃહસ્થ જીવનની આસક્તિ ત્યજી પરમ ચૈતન્યમાં આત્મ ચૈતન્યને ભેળવવા. જે આપણો આત્મા છે, આપણે કહીએ છીએ આત્મા સો પરમાત્મા, પરંતુ એ આત્મા એને પરમાત્મામાં એકાકાર કરવો પડે છે. જ્યારે બ્રહ્મ અનુભૂતિ થાય છે, બ્રહ્મ જ્ઞાનથી બ્રહ્મ અનુભૂતિ આપણને પ્રાપ્ત થાય છે, ત્યારે જ આપણે આપણી આત્માને પરમાત્મામાં એક કરી દઈએ છીએ, એક કરી શકીએ છીએ. અને પછી આપણે પણ પૂરા બ્રહ્માંડમાં, પૂરી સૃષ્ટિમાં એ જ બ્રહ્મ રૂપ થઈને વ્યાપક મુક્ત બની જઈએ છીએ. અને એ જ મુક્તિ, એ જ મોક્ષ છે. છતાં બ્રહ્મજ્ઞાની પુરુષ લૌકિક ઈચ્છા રહિત કાર્ય કરનારો હોવાથી તે સર્વ આશ્રમ ધર્મોથી મુક્ત છે. તેથી તે સંસારી હોવા છતાં મુક્ત સંન્યાસી છે. તો જે ગૃહસ્થ છે છતાં પણ એ બ્રહ્મજ્ઞાની છે, એને બ્રહ્મનું જ્ઞાન છે, એ બ્રહ્મના માર્ગે ચાલે છે, બ્રહ્મ અનુભૂતિ એને પ્રાપ્ત છે, એ પરમ આનંદ એને ઉપલબ્ધ છે. તો એ સંન્યાસીથી પણ ઊંચા કહેવાય છે એ ગૃહસ્થ, કે એણે ગૃહસ્થીમાં રહીને, સંસારમાં રહીને પણ બ્રહ્મ પ્રાપ્તિ કરી લીધી. તો એ સર્વથા એ બધા કરતા એની ઉચ્ચ સ્થિતિ ગણાય છે. હવે છઠ્ઠા દિવસે સવારે યોગ સિદ્ધિ, સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સમજાવે છે યોગ સિદ્ધિ વિશે. તો છઠ્ઠા દિવસે સવારે પ્રવચન કરતા સુખદેવજી મહારાજ કહે છે
કે યોગ કાંઈ આકાશમાં, પૃથ્વીમાં કે પાતાળમાં વસતો નથી, પરંતુ તમારી ત્યાગ વૈરાગ્ય વૃત્તિમાં વસે છે. યોગ તમારાથી દૂર નથી અને તમે યોગથી દૂર નથી. યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. યોગ દર્શન સમાધિ 5 સૂત્ર 2 એમાં એનું આ વાક્ય છે કે ચિત્ત વૃત્તિઓનો નિરોધ કરવો, તેનું નામ યોગ છે. ચિત્ત વૃત્તિ એવી રીતે ઉત્પન્ન થાય છે કે પ્રથમ મનમાં કામ, ક્રોધ, મોહ, લોભ, રાગ, દ્વેષ, મદ, મત્સર ઇત્યાદિ ઉત્પન્ન થાય છે. તે વડે મન ઇન્દ્રિયોના વિષયો તરફ આકર્ષાઈને અપેક્ષા કરે છે. તો આ બધું મનનું જ કારણ છે. આ જેટલા દોષો છે એ સૌ પ્રથમ મનમાં ઉત્પન્ન થાય છે અને એ જ પછી મન વડે એ ઇન્દ્રિયોમાં બધી અપેક્ષાઓ કરાવે છે અને ઇન્દ્રિયો વિષયો તરફ આકર્ષાય છે. તે બાદ બુદ્ધિ તેના સાર અસારનો આદિથી અંત સુધી વિચાર કરીને નિર્ણય કરે છે. તે પછી ચિત્ત તેનું પુનરાવલોકન કરે છે. તે પછી નિશ્ચય થઈને નિર્ણય અહંકાર પાસે જાય છે. તત્પશ્ચાત ચિત્તની આજ્ઞા અનુસાર અહંકાર પોતાને સુખાનુભવ થવાની લાલચે ઇન્દ્રિયોને વિષયોના સુખ તરફ જવા આજ્ઞા આપે છે. તો માત્ર ને માત્ર મન આપણને ક્યાં લઈ જાય છે? આ બધા જ દોષો એ મનની ઉપજ છે. આ મનમાં જ સૌ પ્રથમ આવે છે અને મન એ ઇન્દ્રિયો તરફ જાય છે, ઇન્દ્રિયો વિષયો તરફ જાય છે, વિષયો બુદ્ધિ તરફ જાય છે અને બુદ્ધિ વિચારે છે કે શું કરવું, શું ન કરવું. પરંતુ આપણામાં જે દોષ રહેલા છે એ ઇન્દ્રિયો પોતાના વિષયો ઉપભોગ માટે એ આજ્ઞા આપે છે કે હા બરાબર છે. એટલે આ બધું જ મનનું કારણ છે. અને ચિત્ત જોવે છે સારા નરસાનું એને જ્ઞાન છે, પરંતુ જ્યાં સુધી ઇન્દ્રિયોના આપણે ગુલામ છીએ, મનના આપણે ગુલામ છીએ, ત્યાં સુધી ચિત્ત પણ કંઈ કરી શકતું નથી. કેમ કે ચિત્ત આપણા અહંકાર સામે હારી જાય છે અને આપણો અહંકાર આપણા સુખોનો ઘડી બે ઘડીની સુખ માટે પણ એ વિષય તરફ ઇન્દ્રિયોને દોડાવા લાગે છે. તો અહંકાર પોતાને સુખાનુભવ થવાની લાલચે ઇન્દ્રિયોને વિષયોના સુખ તરફ જવા આજ્ઞા આપે છે. તેથી દરેક મનુષ્ય પોતાને યોગ્ય લાગે તે સારું વા ખોટું કાર્ય કરે છે. આ રીતે મનના ભાવોને બુદ્ધિ વિચારે છે, બુદ્ધિના ભાવોને ચિત્ત વિચારે છે. અહંકારમાં વિચારવાની શક્તિ હોતી જ નથી. અહંકારી માણસ જે હોય છે, આપણે ઘણીવાર જોઈએ જ છીએ આ સમાજમાં, જેની પાસે અહંકાર છે, અહંતા છે, એની પાસે વિચારવાની શક્તિ નથી હોતી. સારું ખરાબ, અત્યારે હું શું કરું છું, મારે શું કરવું જોઈએ, એ વિશેનું અહંકારી માણસને કોઈ જ ભાન નથી. કેમ કે અહંકાર પાસે વિચારવાની શક્તિ નથી. તેથી તે ચિત્તની આજ્ઞા મુજબ ઇન્દ્રિયોને દોરે છે. માટે જેમ નીચલી અદાલતના ફેસલાને જિલ્લાની અપીલ અદાલત ફેરવે છે અને જિલ્લાની અદાલતના ફેસલાને પ્રાંતની અદાલત અથવા દેશનું ન્યાયાલય ફેરવે છે, અગર કાયમ રાખે છે, તે મનરૂપી નીચલી અદાલત છે. બુદ્ધિ તેની અપીલ અદાલત છે અને ચિત્ત તેની સર્વોપરી અપીલ અદાલત છે. તો ચિત્તને ખ્યાલ છે કે શું કરવું, શું ન કરવું, પરંતુ એ હારી જાય છે. ઇન્દ્રિયો જે વિષયોના સુખ તરફ દોડે છે, મનને જે સુખ લાગે છે, આપણા અહંકારને જે સુખ લાગે છે, તો એ બધા એક થઈ જાય છે અને ચિત્તની જે અપીલ છે કે આ નથી કરવાનું, એ ચિત્ત હારી જાય છે આ બધા પાસે. આ રીતે મનના ભાવને બુદ્ધિ અને ચિત્ત તપાસી જુએ છે.
તેના ગુણ દોષ વિચારી તેને સ્વેચ્છાચારી થવા દેવાનો યા ન થવા દેવાનો નિર્ણય આપે છે. એટલું જ નહીં, પણ જો બુદ્ધિ ચિત્ત વિચાર કરે તે સમયમાં પવિત્ર આત્મા મોહ વા પાપ વૃત્તિને ઓળખીને જાગૃત થઈ જાય તો મોહ અને પાપના વિચારોને અટકાવી શકે છે. તો જો આપણી બુદ્ધિ બધા પાસે હોય છે, પરંતુ સુબુદ્ધિ, જો આપણને સુબુદ્ધિ પ્રાપ્ત હોય તો આપણે વિચારી શકીએ છીએ કે આપણે શું કરવું. ઘડી બે ઘડીના વિષયના સુખ પાછળ દોડવું છે કે પરમ સુખના માર્ગમાં જવું છે. તો એ બુદ્ધિ ચિત્તનું, જો સુબુદ્ધિ હશે તો એ ચિત્તનું સાંભળશે. જે ચિત્ત અપીલ કરે છે એની વાતને એ સાંભળશે અને એની વાતને એ માનશે પણ. પરંતુ જેની પાસે કુમતિ છે, દુર્બુદ્ધિ, એ બુદ્ધિ ક્યારેય ચિત્તની અપીલ નહીં સાંભળે. તો જો સુબુદ્ધિ હોય તો પવિત્ર વિચારો આવે છે. પવિત્ર વિચારો એ ચિત્તને જાગૃત કરે છે. ચિત્ત તો જાગૃત જ છે, પરંતુ એ ચિત્તની જાગૃતતા, આપણી જાગૃતતા, એ બધાનો કોન્ટેક્ટ થઈ જાય છે કે આપણે ચિત્તની વાત સાંભળી શકીએ. તો આપણું જે ચિત્ત છે એ આપણને હંમેશા સારા તરફ, સારા માર્ગે દોરે છે. તો મનનો નિર્ણય અહંકાર પાસે પહોંચી જઈ અહંકાર કર્મેન્દ્રિયોને ગમે તેવા શુભ અશુભ કર્મોમાં યોજે છે. આ રીતે આત્માને મનના ખરાબ વિચારોને અટકાવવાની સ્વતંત્રતા કુલ 5 વખત મળે છે. તો આ જેટલી પ્રોસેસ છે, મનથી ચિત્ત સુધી આપણે જઈએ, આપણી એક વિચાર મનથી ચિત્ત સુધી પહોંચતા આપણને 5 વખત સ્વતંત્રતા મળે છે એ વિચારવાનું કે આપણે શું કરવું જોઈએ. તે એવી રીતે કે મનમાં વિચાર થાય ત્યારે, બુદ્ધિ ગુણ દોષ વિચારે ત્યારે, ચિત્ત નિર્ણય કરી અમુક કાર્ય કરવાની યા ન કરવાની આજ્ઞા આપે ત્યારે, અહંકાર ઇન્દ્રિયોને અમુક કાર્ય કરવા હુકમ આપે ત્યારે, અને ઇન્દ્રિયો તે કર્મ કરે તે વખતે. આ 5 રીતે પાપ માર્ગમાં જતી ઇન્દ્રિયોને રોકાણ કરવાની આત્માને 5 સ્થાન પર સંપૂર્ણ સત્તા છે. તો આપણે આવજે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને વિચાર, કર્મ, આ બધા પર આપણી આત્માની સત્તા છે, એ રોકી શકે છે આ બધાને. પરંતુ આપણે આત્મા સુધી પહોંચીએ તો ને. આપણે જ હજી મનના તલ ઉપર છીએ. મન જેમ કહે એટલી જ આપણને ખ્યાલ છે. મન કહે આ સુખ છે તો એ સુખ છે, મન કહે આ દુઃખ છે તો આપણી માટે એ દુઃખ છે. પરંતુ જેમ કમાન પરથી તીર દૂર ફેંકાઈ ગયું હોય તે પછી તેને પાછું ખેંચી લાવવું મુશ્કેલ છે, તેમ અહંકારને ચિત્તની આજ્ઞા અપાઈ જાય અને ઇન્દ્રિયો તે માર્ગે ગતિ કરે ત્યારે તેને રોકવું મહદઅંશે અસંભવ છે. જેવી રીતે કમાનમાંથી તીર છૂટી જાય છે, એ પછી એને રોકવું અસંભવ બની જાય છે. એવી જ રીતે જો આપણી બુદ્ધિ, ઇન્દ્રિયો પોતાના વિષયો તરફ દોડે છે, બુદ્ધિ સારા નરસાનો ખ્યાલ એ કરી શકતી નથી કે શું કરું શું ન કરું, અને એ બુદ્ધિ ઇન્દ્રિયોને આજ્ઞા આપે છે, તો ઇન્દ્રિયો વિષયો તરફ દોડે છે. અહંકાર એને પોષણ આપે છે કે આ બરાબર છે. તો પછી આત્મા એને અટકાવી શકતી નથી. જેવી રીતે તીર કમાનમાંથી છૂટી ગયા પછી આપણે એને અટકાવી શકતા નથી, એવી રીતે ઇન્દ્રિયો જો વિષય સુખની પાછળ દોડે અને આપણી બુદ્ધિ અને અહંકાર એને આજ્ઞા આપી દે તો એ પછી આપણે એને રોકવું અસંભવ થઈ જાય છે. તેથી આત્માએ મનમાં ઉત્પન્ન થતા વિચારને શીઘ્ર અટકાવવા, છતાં ન અટકે તો બુદ્ધિ વિચારે ત્યારે અટકાવવા, છતાં ન અટકે તો ચિત્ત આજ્ઞા કરે ત્યારે મનના વિચારોને અવશ્ય અટકાવવા. કેમ કે ચિત્ત આજ્ઞા આપી દેશે
તો તે પછી અહંકાર અને ઇન્દ્રિયો અતિ વિષય ઉત્સુક હોવાથી અટકશે નહીં. તો જ્યારે બુદ્ધિ અને ચિત્ત એ બંને આજ્ઞા આપી દે તો પછી એ અટકતી નથી. પછી તો આ ઇન્દ્રિયો વિષયો તરફ દોડે જ છે. સુબુદ્ધિ હશે આપણી પાસે તો આપણને એ વિચાર આવશે કે વિષયો તરફનું સુખ એ ઘડી બે ઘડીનું સુખ છે, એ કોઈ સુખ નથી, એ સુખની ભ્રમણા માત્ર છે. સુખ છે પરમાત્મામાં, આનંદ છે પરમાત્મામાં. તો જ્યાં સુધી એ પરમની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આપણને પરમ સુખની પ્રાપ્તિ થતી નથી. તો ઘડી બે ઘડીના સુખમાં આ મન આપણને જો લલચાવે રાખે છે, આમાં જ ઉલઝાવે રાખે છે, એટલે આપણે પરમ સુખની પ્રાપ્તિ માટે આપણી કોઈ પ્યાસ રહેતી નથી. તો ઈશ્વરે બુદ્ધિ તો આપી જ છે, પણ એ બુદ્ધિનો ઉપયોગ કઈ રીતે કરવો એ આપણા ઉપર છે. તો જ્યારે વિચાર, એટલે જ સંતો કહે છે, એટલે જ સદગુરુ કહે છે કે નિર્વિચાર બનો. જેટલા પણ આપણે વિચાર કરીએ છીએ મનમાં, એ પછી એ બુદ્ધિમાં જાય છે, એ પછી ચિત્ત એને આજ્ઞા આપે છે, એ પછી અહંકાર એને આજ્ઞા આપે છે, ઇન્દ્રિયો એ તરફ દોડે છે. તો 5 વખત એને રોકવાના આત્મા પાસે એ સત્તા છે કે આપણે એને રોકી શકીએ છીએ. તો જેમ બને એમ નિર્વિચાર થવાની કોશિશ કરીએ આપણે. એ માટે જરૂરી છે મનની એકાગ્રતા, મનની સ્થિરતા. જો મનની સ્થિરતા નથી તો આપણે ધ્યાનમાં ક્યારે પણ આપણી ગહેરાઈમાં ઉતરી નહીં શકીએ. જ્યાં સુધી આપણને આપણી કોઈ ઓળખાણ નથી કે હું કોણ છું. આ જગતમાં કોઈ પ્રશ્ન કરવા લાયક હોય તો એક જ પ્રશ્ન છે કે હું કોણ છું. જો આપણને આપણા સ્વરૂપની હજી ઓળખાણ નથી, આપણે કોણ છીએ એ ખ્યાલ નથી, ક્યાંથી આવ્યા ખ્યાલ નથી, ક્યાં જવાના ખ્યાલ નથી, તો પછી અહંકાર શેનો? ક્યાં જન્મ લેવો છે ખબર નથી, ક્યારે આખરી શ્વાસ છે ખબર નથી, તો પછી અહંકાર શેનો? છતાં પણ અહંકાર હંમેશા આપણો જીતે છે. અને આ અહંકાર જ છે જે આપણને પરમાત્માથી દૂર રાખે છે. કેમ કે અહંકાર એ ચિત્તને આજ્ઞા આપે છે બહિર્મુખી થવા માટે, વિષય સુખ તરફ દોડવા માટે. તો જ્યાં સુધી આપણે શરીર, મન, બુદ્ધિ, શ્વાસ, પ્રાણ, ચિત્ત એ બધાથી પરે જઈને આત્માની નહીં સાંભળીએ, આત્માના દહરમાંથી, આત્મા પણ હજી મન બુદ્ધિ સાથે કોન્ટેક્ટ રાખે છે, તો એ આત્મા એ પરમાત્મા છે, પરંતુ આત્માનો મન બુદ્ધિ સાથે કોન્ટેક્ટ તૂટી જાય. મનના વિચારો બુદ્ધિમાં જાય છે, બુદ્ધિના ચિત્તમાં, ચિત્તના અહંકારમાં, અને એ બધાનું જોડાણ આત્મા સુધી હોય છે. તો જો આત્માને આ બધા સાથે કોન્ટેક્ટ તૂટી જાય, પછી આત્માના દહરમાંથી, એની પણ ગહેરાઈમાંથી જે જિજ્ઞાસા ઉઠે છે, એ પ્રથમ પગથિયું છે અધ્યાત્મમાં. આત્મભાવ જ્યારે આવે ત્યારે તો હજી આપણને ખ્યાલ આવે છે કે આપણો આ જન્મ શું કરવા માટે થયો છે. તો એ બ્રહ્મ પ્રાપ્તિનો વિચાર આત્મભાવમાં જીવીએ ત્યારે માત્ર વિચાર આવે છે. તો મુક્તિનો માર્ગ એ સહેલો નથી, અને આપણી મંજિલ એ કોઈ નજીક નથી. છતાં પણ આપણે કહીએ છીએ કે હજી ભજન કરવાની ક્યાં ઉંમર છે, કાલે કરશું, કાલે કરશું. તો કરવાનું બહુ જાજુ છે, મંજિલ બહુ દૂર છે, અને સમય એ સીમિત છે. આ કળિયુગ છે, સમયની સીમારેખા છે, આપણા આયુષ્યની એક સીમા છે. તો સમય રહેતા જો આપણને એ ખ્યાલ આવે કે આપણે શું કરવાનું છે, કમસે કમ એટલું વિચારી શકીએ કે શું કરવા આવ્યા છીએ આપણે પૃથ્વી પર.
84 લક્ષ યોનિમાંથી જ્યારે આપણા પુણ્યનો કંઈક ઉદય થયો હશે ત્યારે આ મનુષ્ય યોનિ પ્રાપ્ત થઈ. છતાં પણ આપણે પશુવત જીવન જીવીને જતા રહીએ છીએ. કોઈ પરમ ધ્યેય નથી પાસે, જેવી રીતે જાનવરોને નથી. પશુઓ પાસે કોઈ ધ્યેય નથી ને, એને ખાલી એનું પેટ ભરવાનું છે કે ક્યાંથી ખાવા મળી જાય, એ એનો ધ્યેય હોય છે. પણ આપણે મનુષ્ય છીએ, માનવ છીએ, તો આપણી પાસે એક પરમ લક્ષ્ય હોવો જોઈએ, તો જ આપણને માનવ ગણી શકાય. વરના માનવ થઈને પણ પશુવત જ છીએ આપણે. જો આપણી પાસે કોઈ પરમ આદર્શ નથી, પરમ લક્ષ્ય નથી. જેની પાસે પરમ લક્ષ્ય નથી એની પાસે સમય, એ બધો જ સમય વ્યર્થમાં જ ગુમાવી દે છે. કોણ શું કરે છે, કોણ શું કહે છે, આણે મને આમ શું કામ કહ્યું, કોઈની નિંદા કરવામાં, કોઈની કુથલી કરવામાં, કોઈની ઈર્ષા કરવામાં, બધો સમય વ્યર્થ જતો રહે છે. પરંતુ જેની પાસે એક લક્ષ્ય છે તો એની ઉર્જા ક્યાંય વ્યય નહીં કરે, કેમ કે એને ખબર છે કે લક્ષ્ય બહુ મોટો છે, તો એ શક્તિ એની ક્યાંય પણ વ્યય નહીં કરે. એ સમગ્ર ઉર્જા સાથે, સમગ્ર શક્તિ સાથે એને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં લગાડશે એની શક્તિને. અને બીજા એ શક્તિને ક્યાં લગાડે છે? બીજાનું જીવન જોવા માટે. પરંતુ ઈશ્વર જેણે આ સૃષ્ટિની રચના કરી છે, જેણે જીવ માત્રની રચના કરી છે, જેણે જડ ચેતન આ સૃષ્ટિની રચના કરી છે, એ બધાનું ધ્યાન રાખે છે. એ હક આપણને નથી આપ્યો કે કોણ શું કરે છે, કોણ શું કહે છે. એ જોવા માટે આપણો જન્મ નથી થયો. આપણે આપણને જોવાના છે. આપણા જીવનનો પ્રકાશ આપણે જ બની શકીએ. સદગુરુ આપણને માર્ગ બતાવી શકે, ચાલવું આપણે જ પડે. એ માટે પ્યાસ હોવી જોઈએ અંદરથી. ત્યાગ છે, વૈરાગ્ય છે, એ કઈ બહારથી નથી આવતો કે અમે ભગવા કપડાં પહેરી લીધા તો ત્યાગી થઈ ગયા. જે આ બહારનો ચોલો છે, આપણું જે સ્વરૂપ છે એ આત્મા છે. આ શરીર છે એ પણ એક વસ્ત્ર છે, એ આત્માનું વસ્ત્ર છે. હવે આ શરીર ઉપરનું વસ્ત્ર કલર વાળું હોય કે ભગવું હોય કે સફેદ હોય, કોઈ પણ કલરનું હોય, ફરક શું પડે છે? જ્યાં સુધી ત્યાગ અંદરથી નથી આવતો અને એ ત્યાગ કરવો પડે છે, ત્યાં સુધી એ પ્યાસ અંદરથી જાગતી નથી. કેમ કે હજી બધી કામનાઓ અંદર પડી છે, એટલે તો એ કરવું પડ્યું છે, એ સ્વતઃ થયું નથી. વિરક્તિ અંદરથી આવી નથી. માત્ર ઘર છોડવાથી, પરિવાર છોડવાથી આપણે એમ કહી ન શકીએ કે અમે વિરક્ત છીએ. મનમાં હજી આશા, તૃષ્ણા, મોહ, માયા બધું છે. અને બહારથી કહીએ કે અમે વિરક્ત છીએ, અમે સાધુ છીએ, અમે સંન્યાસી છીએ. ફરક શું પડી જાય છે કે સંસારી છો કે સંન્યાસી છો? ઈશ્વર પાસે કોઈ ભેદ નથી કે આ સંસારી છે કે આ સંન્યાસી છે. મોક્ષ માટે જીવ માત્રનો અધિકાર છે. ગૃહસ્થી પણ જો બ્રહ્મ જ્ઞાન એને પ્રાપ્ત હોય તો એ સંન્યાસીથી પણ ઊંચો છે. અને સંન્યાસી થઈને પણ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ નથી તો એ તો બિલકુલ પશુવત છે કે એની પાસે કોઈ જ્ઞાન જ નથી કે શું કરવાનું છે. તો ત્યાગ અને વિરક્તિ એ અંદરથી આવવી જોઈએ. જો બહારથી કરવી પડે એને કંઈ જ પ્રાપ્ત થતું નથી. તો એક મન, જે મનમાં વિચારો ઉઠે છે, એ કેટલી પ્રોસેસમાંથી પસાર થાય છે અને પછી ઇન્દ્રિયો સુખ તરફ, વિષય તરફ દોડે છે. તો ત્યાં સુધીમાં અગર આપણે એ વિચારને અટકાવી શકીએ, એટલી જો શક્તિ પ્રાપ્ત હોય, એટલું જો જ્ઞાન પ્રાપ્ત હોય, એટલી જો સમજ પ્રાપ્ત હોય, તો ઘણા બધા પાપ થતા અટકી જાય છે આપણાથી અને આપણે સહી રાહ પર ચાલી શકીએ છીએ. તેથી યોગી પુરુષે છેલ્લામાં છેલ્લા ચિત્તના ચિંતવન વખતે વિચારોને અટકાવવા,
એવો યોગ માર્ગનો સિદ્ધાંત છે. અહંકાર ઇન્દ્રિયોને આજ્ઞા આપે ત્યારે તેને અટકાવવાની અને ઇન્દ્રિયો તેના માર્ગે ગતિ કરે ત્યારે વિષય ઉન્મુખી ઇન્દ્રિયોને છેલ્લી કક્ષાએ અટકાવવાની શક્તિ માત્ર સર્વશ્રેષ્ઠ સિદ્ધ યોગી પુરુષો સિવાય અન્ય કોઈમાં હોતી નથી. જો વિષય તરફ મનને વિચાર આવ્યો, વિષય તરફ અને બુદ્ધિ આજ્ઞા આપી, અહંકારે આજ્ઞા આપી, ચિત્તે આજ્ઞા આપી અને ઇન્દ્રિયો એ વિષય તરફ દોડી ગયા, છતાં પણ એક સિદ્ધ પુરુષ એને અટકાવી શકે છે. એ તાકાત ખાલી એનામાં જ છે કે કમાનમાંથી તીર છૂટી ગયું છતાં પણ એને અટકાવી શકે છે. તો એ માત્ર ને માત્ર શ્રેષ્ઠ સિદ્ધ યોગી પુરુષ હોય એ જ એ કરી શકે છે. આ રીતે આત્માને પાપ કર્મ કરતા 5 વખત ઇન્દ્રિયોને રોકવાની તક મળે છે. તો કોઈ પણ આપણે પાપ કરીએ છીએ 5 વખત એ આપણને મોકો મળે છે કે હજી રૂકી જા, હજી રૂકી જા. 5 વખત મોકો મળે છે. છતાં પણ જો આપણે ન રૂકીએ તો પછી એ પાપ કર્મ કરીએ છીએ અને એનું પાપ ફળ આપણે જ ભોગવવું પડે છે. છતાં જે આત્મા તેને રોકતો નથી તે આત્મા કર્મ તેમજ પાપ વડે બંધનને પામે છે. કેમ કે ઇન્દ્રિયો જડ છે, તેથી તે પોતાની મેળે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની આજ્ઞા અને મદદ સિવાય કાંઈ જ કરી શકતી નથી. તો ઇન્દ્રિયોને પોતાને તો કઈ હાથ પગ નથી કે એ દોડી ગઈ, પરંતુ એને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એને બધાએ આજ્ઞા આપી એટલે એ દોડી છે. સાથી કે ઇન્દ્રિયો તો માત્ર જડ હથિયાર છે, પણ ઇન્દ્રિયોને મળતા સુખનો અને આનંદનો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર દ્વારા આનંદ મેળવનાર અને આનંદનું સુખ જાણનાર આત્મા છે. તેથી જ પાપ પુણ્યના જવાબદાર અને ફળ ભોગવનાર આત્માને કર્તા ધર્મ માનેલો છે. જેમ કોઈ માણસ બીજા માણસને હથિયાર વડે મારી નાખે ત્યારે તે ગુનેગાર ન્યાયાધીશને કહે કે માણસનું ખૂન મેં કર્યું નથી, પણ મારા તલવાર આદિ હથિયારે કર્યું છે, માટે હથિયારને ફાંસીની સજા આપો. ત્યારે ન્યાયાધીશ કહે છે હથિયાર પોતાની મેળે ચાલી શકતું નથી, માટે હથિયાર વાપરનારને સજા કરવી પડે. ત્યારે ખૂન કરનાર કહે છે કે મારા અમુક હાથે આ હથિયાર ચલાવ્યું છે, માટે તેને સજા કરો. કેમ કે મારા ગળાએ કોઈ અપરાધ કર્યો ન હોવાથી ગળાને સજા કરાય નહીં. ત્યારે ન્યાયાધીશને કહેવું પડે છે કે હાથ વગેરે ઇન્દ્રિયો જડ છે, પણ તેને હથિયાર વાપરવા જેણે આજ્ઞા કરી છે તેને સજા કરવી પડે. એમ કહી ગુનેગારની દલીલો ન માનતા તે મનુષ્યના દેહ અને આત્માને અલગ કરવા તેને ફાંસીએ ચડાવે છે. તેમ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર માત્ર આત્માની ચેતના વડે હલનચલન કરે છે. જો આપણી અંદર આત્મા ન હોય, જેવી રીતે જે આપણું મૃત્યુ થઈ જાય છે અને આ આત્મા અંદરથી જતી રહે છે, આ શ્વાસ ચાલ્યો જાય છે, તો મૃત શરીર છે તો એ શું કરી શકે છે? શું એને કોઈ સુખ દુઃખ છે? એને કોઈ વિચાર છે? એની કોઈ વૃત્તિ છે? એને કોઈ અહંકાર છે? એને કોઈ જ્ઞાન છે? તો જે પણ છે એ આત્માથી જ આ બધાનું હલનચલન છે. આત્માનું જોડાણ, એટલે જ સંતો કહે છે કે આત્માનું જોડાણ છે આ બધી ઇન્દ્રિયો સાથે. મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત ઇન્દ્રિયો સાથે આત્માનું જોડાણ છે. આત્મા અંદર છે એટલે તો આ હલનચલન એ કરી શકે છે, એટલે એ વિચારી શકે છે, એટલે એ કાર્ય કરી શકે છે. જો આત્મા અંદરથી નીકળી જાય તો સ્વતઃ તો પોતે કંઈ જ કરી શકતું નથી. આ શરીર હોય, મન હોય, બુદ્ધિ હોય, ચિત્ત હોય, અહંકાર હોય, પછી તો કંઈ રહેતું નથી ને. તો આ બધું કરે છે કોણ? તો એ આત્માથી જ આ બધું થાય છે. તો ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર માત્ર આત્માની ચેતના વડે હલનચલન કરે છે, પણ તેઓ પોતાની મેળે હલનચલન કરતા નથી. જેમ એક ઘડિયાળ વાપરનારે તેના મિત્રને કહ્યું કે આ ઘડિયાળ મને નિયમસર ચોક્કસ વર્તાવ કરે છે અને મને નિયમમાં રાખે છે. તેના મિત્રે કહ્યું કે હું મારી ઘડિયાળને નિયમમાં રાખીને તેની પાસે સમય બતાવવાનો ચોક્કસ વર્તાવ કરાવું છું. તે પછી બંને વિચાર કરી નિર્ણય કર્યો કે જો આપણે ઘડિયાળને ચાવી આપી નિયમિત ચલાવીએ તો જ
તે આપણને સમય બતાવીને નિયમિત ચલાવે છે. તો ઘડિયાળ પોતે તો કઈ ચાલતી નથી ને, એનો બનાવનાર હોય અને એણે જે સમય નક્કી કર્યો હોય એ પ્રમાણે જે ચાલે છે ને. માટે ઘડિયાળને ચાવી આપવી તથા સમય અનુસાર આળસુ ન બનતા કામ કરીએ જવું તે આપણી ફરજ છે. ઘડિયાળ આપણને હાથ પકડીને કામ કરવા મોકલી શકે તેમ નથી. માટે ઘડિયાળના સમય પ્રમાણે વ્યવસ્થિત કામ કરવા હોય તો જ ઘડિયાળ પહેરવી, અગર પાસે રાખવી નહીં તો શોભા માટે ઘડિયાળ રાખવી નહીં. આ પ્રમાણે જો આત્મામાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર રૂપી ઘડિયાળને સન્માર્ગે દોરવા રૂપી ચાવી આપવાની શક્તિ હોય તો જ તે તેને સદગતિ અપાવે છે. તો જેમ ઘડિયાળને આપણે નિયમિત ચલાવીએ, ઘડિયાળ તો કઈ આપણને ચલાવી શકે નહીં, આપણે ઘડિયાળને ચલાવી શકીએ ને. એવી રીતે આત્મા દ્વારા આ બધાનું હલનચલન થાય છે. આત્મા દ્વારા જ આ બધા કામ કરે છે. તે તેને સદગતિ અપાવે છે, પરંતુ તેને સદબુદ્ધિ અને સત્કર્મ રૂપી ચાવી આપવાની શક્તિ ન હોય તો ખોટો ટાઈમ બતાવનાર ઘડિયાળની માફક મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર રૂપી યંત્રો આત્માને અનિયમિત, સ્વેચ્છાચારી, વ્યસની, દુર્ગુણી અને કુકર્મી બનાવે છે. માટે યોગ શાસ્ત્રે મનને, બુદ્ધિને અને છેવટે ચિત્તને કુમાર્ગમાં જતા અટકાવવા અને સન્માર્ગે દોરવા તેને જ યોગ માનેલો છે. તો જે યોગ છે, નિયમ છે, ધારણા છે, પ્રત્યાહાર છે, સમાધિ સુધી પહોંચવા માટેના જે આગળની જેટલી પ્રોસેસો છે, યમ, નિયમ, ધારણા, યોગ, યોગાંગ, તો આ યોગ એને જ કહેલો છે. જો ઘડિયાળ આપણને સાચો ટાઈમ બતાવે તો આપણે એ ઘડિયાળનું યંત્ર સરખી રીતે ચલાવ્યું હોય, સરખી રીતે ફિટ કર્યું હોય તો જ એ સાચો સમય બતાવી શકે ને. નહીતર તો એ અનિયમિત સમય, ખોટો જ સમય બતાવે ને. તો એવી રીતે યોગ દ્વારા આપણે આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને પરે થઈ શકીએ છીએ, એને આપણા કાબુમાં કરી શકીએ છીએ. આ રીતે મન આદિનો નિરોધ કરી જે કલેશ ત્યજીને આનંદ પામે તેવા અને અવિચળ સાચો આનંદ પ્રાપ્ત થાય તેવા કામ કરે તે જ યોગી છે. તો આ યોગીની વ્યાખ્યા છે કે યોગી, સત્યમાં યોગી કોને કહેવાય? કે જે ઘડી બે ઘડીના સુખની પાછળ ઇન્દ્રિયોને ન દોડાવે, પરંતુ પરમ સુખના માર્ગે, સન્માર્ગે, સદમાર્ગે ચાલે, તેને જ યોગી કહેવાય. આવા કર્મમાં રત રહીને જે માયામાં લલચાઈ મોહાસક્ત કે વિષયાસક્ત થયા વિના યોગમાં નિમગ્ન રહે છે તેને જીવન મુક્ત કહેલો છે. તો મોહ અને વિષય અને આ શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી પરે જઈને જે પોતાને એને ચિત્તનો નિરોધ કરી દીધો, એ પરે ઉઠી ગયા અને એ પોતાના યોગમાં નિમગ્ન રહે છે તો તે જ જીવન મુક્ત છે. પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિંદ્રા અને સ્મૃતિ આ પાંચને ચિત્તની વૃત્તિઓ માનેલી છે. ત્યારે મહર્ષિ વશિષ્ઠજીએ કહેલું છે કે યન મના અંગ મનની શક્તિ ધતે તન મન ઉચ્યતે. સંકલ્પ વિકલ્પની માનસિક ક્રિયા કરનારને મન કહેવાય છે, પરંતુ તે ક્રિયાને જે ધારણ કરી રાખે છે તેને જ આત્મા કહેવાય છે. કેમ કે તે સત્યનિષ્ઠ આત્મ સ્વરૂપે રહે છે. માટે સંપ્રજ્ઞાત અને અસંખ પ્રજ્ઞાત સમાધિમાં વૃત્તિઓનો નિરોધ કરવો તે વૃત્તિ સંસારરૂપ ચક્રની સીમા છે. જેનામાં આત્મ વિવેક આવે છે તેના મન, બુદ્ધિ અને ચિત્ત કર્તવ્યથી નિવૃત્ત થઈ જાય છે અને વૃત્તિઓ પરમ વૈરાગ્ય દ્વારા નિરુદ્ધ થાય છે. ત્યારે ચિત્ત કૃત કાર્ય થઈ આત્મ સ્વરૂપથી અભિન્ન બને છે. તો જ્યારે આપણે આત્મભાવમાં આવીએ અને આત્મા દ્વારા જ આ બધું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કાર્ય કરે છે, તો એ આત્મા એને આપણે પરમાત્મામાં એકાકાર કરી શકીએ.
એ આત્માને આપણે પરમાત્મામાં એક કરી શકીએ, ત્યારે જ આપણા આ ચિત્તનો નિરોધ થાય છે, વૃત્તિનો નિરોધ થાય છે. ત્યારે જ આપણે એ બધાથી રહિત થઈને મુક્ત બની જઈએ છીએ. તો કાર્ય કારણ પ્રકૃતિમાં લીન થઈ જાય છે. તેને વશિષ્ઠજીએ સ્વરૂપ નાશ અને અરૂપ નાશ એમ બંને રૂપોનો નાશ થાય તેને જીવન મુક્તિ યા વિદેહ મુક્તિ કહે છે. દેહ હોવા છતાં વિદેહ, કેમ કે હવે એને ખ્યાલ પણ નથી કે હું છું એમ. એ હું પણ એ અહંકાર મટી ગયો અને એ આત્મા પરમાત્મામાં એક થઈ ગઈ અને પરમાત્માનું રૂપ બનીને વ્યાપક બ્રહ્મમાં સમાહિત થઈ ગઈ. તો એને જ કહે છે મોક્ષ, મુક્તિ. તો હવે જીવન મુક્તિ કાળ સ્વરૂપનો અને અરૂપનો નાશ કેવી રીતે કરવો એ હવે આપણે કાલના વિડીયોમાં એની વાત કરીશું. તો જે મનના દોષો છે એ જ આપણને સદમાર્ગ યા કુમાર્ગે લઈ જાય છે. સૌ પ્રથમ આ બધા જ મનમાં જ પ્રગટ થાય છે અને મન દ્વારા જ આગળ વધતા 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 ઇન્દ્રિયો સુધી જઈને વિષયો તરફ આપણને દોરે છે. અને આપણે જવાનું છે ક્યાં? મુક્તિના માર્ગે. પરંતુ આપણું મન આપણને લઈ જાય છે વિષયોના માર્ગે. તો યાત્રા બે જ છે, બહિર્મુખી, અંતર્મુખી. ચુનાવ આપણે કરવાનો છે કયા માર્ગે જવું. ઘડી બે ઘડીનું સુખ જોઈએ છીએ કે પછી પરમ સુખની પ્રાપ્તિ કરવી છે, એ ચુનાવ આપણે કરવાનો છે. તો આદેશ, જય ગિરનારી, જય ગુરુદેવ.